ના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય, આ માર ઘરે આવો તમે, આ માર ઘરે હાજા જ આવે એમ. કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ? અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી, બળની વાત જ નહીં, પણ ઓલો બિચારો હાસુ માણા કરે છે. હાસુ પણ હું કામ કરવું જોઈએ તમારે? હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને, હું કામ કોણ તમે ના પડે? અને હાસુ કરતો હોય તો તમે સામું ન બેહો ને, હાસુ હોય છે તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર. સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને સતુ ભુવાનું કોલ રેકોર્ડિંગ. અને હા મિત્રો, આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, સગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આજે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ, આમ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. ચાલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એને સતુભાઈ કેમ કહો છો ને, પૈસા નહીં કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એ કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે હું અહીં શું, તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને, મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે, ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા, પણ બધું ભરી જ દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાઈ દે ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. દેવને દેવ છે ને, તમે તો તેલ દે 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી શકતા, 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આદિ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ હોય છે અને બરોબર. હું તમને કહું છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખ રૂપિયા દઈ દીધા, કોઈ સડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા? તો 21 લાખ હું કઈ માતાજી દેવાના છે? માતાજી આમે ઈ માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક ના ભરી ભરી તો પણ તમે સાંભળો તો ન્યા પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ના ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખીએ છીએ, હું તાવામાં હાથ નાખું એ બધું. હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં, મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી, અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય. નાખો નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ, જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં, હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલની હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોકના 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું, માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી, તો દેવ કરી લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાં? તો દેવ તોડી નાખવાની વાત નથી, તો તમે રૂબરૂ આવો ને એમ વાત. હું કામ ન્યા હું છે એમ કહું છું, ન્યા સતુભાન જોયા છે એને મળવા વધારે તેલમાં ના ના, અરે રોવા નથી, આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને લઈ ગયા, કાઈ ન હોય ઈ આ દિનના. તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ, સાંભળી લો. મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે એવા સતુ કઈ ગડફડિયા ખાઈને લઈ ગયા એટલે હું સતુ તમારે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ દાણા નાખવા પબ્લિક બધા પૈસા લ્યો છો, પબ્લિક જ છે ને. પબ્લિક પૈસા લે? મારો ભાઈ અમને બીજા 575 લે ન્યા દાન બેન કરાવો. મારો ભાઈ કેમ અત્યારે ઈ તો હું તમને કહું છું કમાવા માટે એટલે બીજા લે છે. તો કેવું થયું, કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ. આવી ગયું નથી? તમે કીધું બીજા લે છે, વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોટે કીધું. બધા લે છે ને બધે કહી છીએ, એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ લેતા હોય સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે? યુટ્યુબ ચેનલ માંથી એ ભાઈ, ઈ તો યુટ્યુબ ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે કયો? લે તો કઈ મનસુખ રાઠોડ લખ્યું છે એમાં, મોબાઈલ નંબર નાખ્યા છે અને ઈ નો નાખ્યા તમે ફોન જ કર્યો. કોણ આ મેલડી નંબર નથી દીધા? ઈ તો મેં એટલે ફોન કર્યો. ઈ કઈ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યો, મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી.
હા, પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે એનો નંબર મને જો મારી નાર વાત કરવી હું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને, તમે હું કામ નંબર પણ મારે વાત કરવી મારે ઉરુઈ ભાઈ પાસે મળવા જવું. આમ ફાડી નાખે તોડી નાખે નંબર ને હું કરો, દેવમાં જ ભરોસો રાખો. નંબર દેવને માને કયો ને, મને નંબર આપ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો, નંબર જ માંગી લ્યો ને. પણ મારા તો મને YouTube માં અત્યારે હતા એટલે. મારી પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા ન ભાઈ, હોય. કાંઈ નો થાય. જેલમાં પણ તો બાર નાખો નંબર. એટલે તોય કે નંબર અરે ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરાને આમ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે, હું કામ જોર કરો? તો પછી ગમે એને મારી તોડી નાખો ને. પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારો. એટલે તોય કઈ નાખો નંબર. તો ભાઈ તમે ત્યાં રાજકોટમાં તમે ઓલો મારવા તોડવા માંડો, કોઈ મકોડો માર્યો ઈ કયો, કોઈ પણ મટો મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય બીજા કોઈ છે તમારી તૈયારી? તોય કઈ મરી ઈ મારે તો તમને કહું છું, અને તમારા ધંધામાં ઘા થાય છે એટલે એ ભાઈ સાંભળો હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારે થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મામા ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ તમારા મારે ઘરે કોકને મારી નાખવાનું થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ તમને બાકી- ખબર પડે છે? આમાં તમારી માથે અરે કેસ થાય. જે થાય ઈ. આ તો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખતા તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હતું તેને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું મારા તમે બાપ હું ભીંગ્યો સડ્યો હોય કીધું એવી વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે માન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખી હાલો ને. તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું. હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ, એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા, એટલે તમારું રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું, હું હાથમાં ન આવું. ના એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં, તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કરું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનું મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને મારી તોડી નાખવાની વાતો કરે છે. કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના? કોણ મર્ડર? એટલે મેં મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. હા આ તમારું રેકોર્ડિંગ હે? રેકોર્ડિંગ હોય તે એટલે તમારું રેકોર્ડિંગ છે. તમે કઈ છટકીને જાવ કે એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય. સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું? કાઠીન દીકરા જીવે ગજબ હોય મરી ગજબ જ હોય. એટલે તો એ કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ. એને કઈ બાત હામા વાળાની વાત જ નથી ભાઈ. હામા વાળા હોય ઈ હું શેરડીના ભારા છે હામા ઉભા રહે એમ. પણ ખોટાની વાત છે ભાઈ. આવું ખોટું એમ ખોટાની આવું ખાચાની ખોટું મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે. કોકના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય. અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જાવ એમ. એ કોઈ ને ખાઈ વિનાનો ન તો થાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ? અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં. પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. હાસુ માણસ પણ હું કામ કરવું જોઈએ? તમારે હાસુ તમારે ઘરે એમનામ કર્યા કરો ને. હું કામ કોણ તમે ના પડે? અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામુને બેહો ને. હાસુ હોય છે તો ઊભું રહે. ઈ તો જેટલા વિરોધ કરવા હોય દેવ પર શોધે. તમારે હું કામ બળ કરવાની જરૂર? પણ દેવ પરસાની વાત જ નહીં. પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ જો નતા. અરે આપણે તમે કોઈ એની વાત છે ને બોલાની. સતુભાને મેં ફોન કર્યો નથી, મેં કોઈને ફોન કર્યો નથી. સતુભાનું હાલે છે તો હાલવા દો ને. ઈ તો માણસો જે દુનિયા જે વાતો કરે છે ઈ સમાજ મૂક્યો છે. અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને બોલ્યા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો. ભાઈ મને ભાઈ ફોન. જો આ પબ્લિક છે કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એની મેરડીને પૈયા લગાડવાથી જ લાગુ હોય લાગે. કઈ ભરાઈને પૈયા ન લગાડવાય. ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કહો છો કે અટણ આવી જાય ને ફલાણું કરી નાખીને તોડી નાખું ફાડી નાખું આમ લોહી કાપી નાખે ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે? ઈ તો દેવ જાણે નહીં જાણે. તમે તો મેલડી પૈનમાં આવો છો તો દેવને એને જોવાનું. તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર? પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું. તમે હું કામ એટલા બધા ઠેકડા મારો? પણ ઠેકડા મારવાની વાત જ નહીં. તો પણ એમ કે તમારે એમ બોલાય નહીં એમ. એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ. પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે છે એવા. એટલે તો આપણે અમારે તમને ક્યાં નડવાવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી. આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવાવ્યા હતા? મૂળ તો અમારી આમાં તો નાઈટ દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગ. સતુભાને ને સમાજને હું લેવા દેવા? પણ મારો સમાજ છે મારો ભાઈ હું છે, તો મારો દેવની ભાઈ વાત છે. છે. એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જોઈએ છે. ઈ તો દેવી પૂજક ના જોઈએ. એટલે સમાજના દાણા થોડા જોઈએ. તમારે સમાજના દાણા જોઈએ? પણ સમાજના દાણા જોઈએ તો સમાજનું ઉદાહરણ તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે. પણ એમ નહીં. એ તો તમે તમે સમાજ તો પછી તો સમાજના તો પછી તમારી કાઠી સમાજને બધાને પૈકી લગડાવો ને બીજાનું કામ ઊંધા નખાવો? પણ કોણ કહે છે તો તમે નહીં કોણ કહે છે? તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો. ઈ બધી સમાજને બરકત છે. બધી સમાજ બોલે. હા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા. ના નો નીકળી કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો તમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું સમાજનું કરતા ખરાબ હોય તો ઈ સમાજનું ખરાબ કરતા તમે સમાજને બધી સમાજને બોલાવો છો. બધી સમાજ તમે બોલે. તમે એક જ નાઈટનું નથી તમે દાણા જોતા. તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા. તમે એક નાઈટનું બોલો છો.
પણ એક નાઈટ નું તો પણ તમે ન્યા કોઈ 18 વર્ષના night ન્યા કરો ભેગા કરો છો, દેવી પૂજક ની મેલેડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો, પણ તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એકના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત નહીં, તમે અમારા સમાજ નું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈ ની વાત કરો, તમે સતુભાઈ સતુભા બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગા હોય, કોક દીકરાને પૂછો હોય, આપણે કોકનો દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે. કઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ, લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાઈટ હોય, બધા તમે હું કામ ભેગા કરો છો? ન્યા કાં તો એટલા બધા આપણે એવું નાઈટ નું હોય એને કહી દો ને ભાઈ, આપણે આ બધી નાઈટ ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય. કઈ ન્યા કાં એવું ન હોય. કઈ તમારી પાસે મશીન છે, તમે ન્યા કાં કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપની ના નહીં, મારા દુઃખ હોય ત્યારે મારા આવે છે. તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા, તમે અટાણે ભાગો છો. તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતો કરો છો, દેવના ઠીંગા લઈને બાજવાની વાત નહીં. મેં તમને પેલા પરસાદ મેં કીધું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ ધંધાની વાત જ નહીં છે. આ ધંધાની વાત છે. તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો, નહીં તો મેલડીમાં અમે સમજી લઉં. તમે હું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દિયો છો, કોકનો દીકરો સુધારી નહીં કે તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો, એ તો દેવ અમે પરસો દે. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે ક્યાં ફોનમાં કરું ઈ તો ફોનમાં તો અટણ તમે કર્યું ને, તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને, અટણ નેટ છે એટલે વાત કરો. કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ. ત્યાં કાણે એમ નહીં, સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ મળી જાય નાના માણસ. પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને, દાન લઈને કરો છો. કઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો, ત્યાં કાણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે એથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લે છે, તો એ કેટલા થાય? કેટલા થાય? દર રવિવારે 50,000 માણસ ભેગું થાય, તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કાણે થાય છે, એ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે, એને વિડીયો બોલે કે મારા મારે દેવ આમ ઈ તમે સોશિયલ મીડિયા જોઈ ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલાઈ જાય. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોઈક દર્શન કરવા આવે, કોઈક આમ થાવે, બધા એવું જોરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે જોરાવા આવે જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ફરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વાસ દે, તને મારે દેવ દીકરા દે. મારી વાત એમ સમજો, એમ નહીં બધું મારા ત્યાં કને જોરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો, ત્યાં કને બધા પૈસા ઉડાડવાનું આવે, કોઈ સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એવું ન હોય? પણ અમે એની સામે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા હું તમને મુદ્દો આપું છું ને, હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો ધૂણીને કહે છે ને. હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં જોરાવાનું આવતું હોય, કોઈક અમથાય આવતા હોય, કોઈક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ત્યાં કણ બધે ભેગા કરો છો કઈ એવડે કઈક છે, કઈ કરો છો એમ ને. હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં આવજો ત્યાં તમારી અમારું ઉઠાઈ જશે. તો વિડીયો મૂકી છે કે હા આવું કહે છે એના મોઢે, તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કહે છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દસેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો છો હું લેવા. બાકી તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ તો ઈવડે કહે છે ભાઈ. જો ઈ મહેનત કીધું દેવી પૂજક કીધું ભાઈ અમારે દેવી પૂજક માં આવે માતાજી પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં? એટલે કોણ બોલે? સતુભાઈ બોલે છે. એનો દેવી પૂજક જ કહે છે કે અમારે દેવી પૂજક માં જ આવે છે, બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમે બોલે ને આમે બોલે, તો પછી બોલે છે તો ઈ તમે જાણો છો કે આમે બોલે ને આમે બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે બધા સાંભળો. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાત કરું છું. સાંભળો તમે, મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો તમે. શું કીધું કે એમ થાય લાગે છે બરોબર, વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમ ના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાત થઈ? અમે તો રાજા મહારાજા માની છીએ. દેવી પૂજક માં ગણતરી તમારે જ નથી કરાય તેમ વાત. ઈ દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવતી હું કહેવાય હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાગરી ની મેલડી દેવી પૈન માં આવે ત્યારે બાકી એને એમ તો આપણો બતાઈ એમ તો હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજા ની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કહી હું પણ એમ વાત નથી ભાઈ. તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને એક. પછી કોણ તમે આવે ને તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે વાગરી ની મેલડી તરીકે આવે એમ નહીં. ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી તો શનિ રવિ પૂજા, શનિ રવિ પૂજા તો દેવી પૂજક હોય ને. હાલો પછી નો હોય રવિવારે માતાજી. હાલો રવિવારે કાઠી નો હોય, રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને?
એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નહીં આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કેવું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કાઠી દરબાર ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આવો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જવેલા વાઘરી દેવી હું એ તો એમના માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ એને શું આવે છે? તમે આપણો ઇતિહાસ ભાઈ, સાંભળો પહેલા, પછી બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું ભાઈ, સતુભા ધૂણ એટલે કે છે કે હું જવેલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જવેલા વાઘરીની મેલડી ને તમારા. પણ એ માતાજીના દર્શન કરે. તો પછી તમે હું કેમ કહો છો કે અમે કાઠી જઈએ? તો ઈ પણ વાળી ઈ વાત તમને કરી. વાડીયા ઈ એમ નહીં, તમે ઈ પહેલા ઇતિહાસ સાંભળ્યો શું છે આખું ભાઈ શું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ કુમાર જેને મારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને દુઃખ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેને ઇતિહાસ રામવાળો લઈ ગયો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કાંઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો એમ કે ના ના આ બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કેમ હવે ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર અને અમે એમ નહીં ભાઈ, અમે કોઈને બોલાવ્યા હતા? એ પણ બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને. તમે મળ્યા તો કોની નાઈટમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાઈટમાં તાવડે યારે ખમકારા કર્યા. પણ એને ઈ સમજી લેવા ભાઈ, અમે કોઈને ફોન નથી કર્યો, અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ એમ. ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કાંઈ ઈ એમાં ગાય ન હતો. એમાં તો લોકો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એ માં મારી, એમાં વાઘરીની મેલડીનું ગાય શકો અને એમાં તમે ડિસ્કો કર્યો. કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમને નથી કીધું કે તમે ઈ કરો. ઈ વાત છે ને ભાઈ, ઈ જ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો હવે એમ હું તો વાત. જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું? હાલે, એમ હોય જ એવું ને. કે ઇતિહાસ લખાણ વાંચી લ્યો, ખરું? દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો. ખરું? ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા ઈ અને આમાં હું એવું ઇતિહાસ કરી છે દીધું. કે બાપુ દરબારમાં બારવટા સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોનમાં બધી વાતો થાય છે. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથા હાથ માંડ્યા દોરવા. શીનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. આ તેલમાં હાથ નાખો જોવાનું હોય મારે ઘરે ન નાખી લે. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો, હું જોવા જવું છે? તેલમાં સાપડી હાથ નાખો ઈ પણ આવો એક સાટા દાડો ઉડે મારા ભાઈ. પડે. ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો એટલે પણ હું ન્યા આવીને કરીએ? તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું. એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો આમ એટલે હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના 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 બીજાનું તમે કર્યું છે. અહીંયા આવો એમ વાત. એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડે આવ અને સીમાડે આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખ બસ ઈ સિવાય બીજું હું આવ લાવો હું એમ ના બોલું. પણ આવો તમે એમ તો વાત કહું છે. છું બોલવાનું ન્યા ઊંડું હું લાગે બધું. બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે. ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડી ના, 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 ત્યાં બોલવામાં, તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય. તેલ સિવાય કાંઈ ન હોય. તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ અહીંયા હોનાની ફેકડી થોડી પડે. પણ ઈ તમે બોલવામાં કાંઈ એ વાત બધું કરો સારું લાગે. ઈ કહું છું તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે છે ઈ જ હોય. બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત કહું છું, છે. ન્યા આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું, તેલ ને સાપડી ઈ તો અમારે ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય. બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું. પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર. કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો? હા પણ તમે બોલો હાલો. એ બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારો એકવાર સાળો કરો બાપ તો માળી નાખું ભૂખા કાઢી નાખું. આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળાને જો દીકરા જો. ઈ તો બાઈ હોય તો દે. તો પછી એમને બાઈ વગરના દીકરા દે તો ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા. ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. તાય પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? આ લ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને. કોણ? મારા બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને. હા આવો લઈ. અરે એમ ના તો લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની છે. કોણ? એ ના ભાઈ એવી વાતો નથી. તો કઈ તઈ તમે લઈને આવો. ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો. રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો દેશમાં.
કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આગું બોલો, હાલો એટલે હું જોઈ લઉં. હાલો હે તમારું નામ આગું અને બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો, એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થાય. કોણ? આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ, શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવારી મેલડી કયો, માળવારી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અલે ન ભાઈ થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે કેમ એના પર તમે કીધું ને તમે ફોન કરો એમને કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો ના ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર. મારા નંબર ચાલુ નથી. ને પછી તો બેનસના નથી. તમારે ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? આ તો તમારી આજે તમે કાઠી દીકરાને દબ્બો હોય એની વાત છે એમાં. આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી તો માળવારી બાકી મેલડીની જ વાત છે. કોઈ આમાં માણસ સાંભળો, નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસરનું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે. ઈ તો છે પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલે 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના આપણે દેવા. ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં. તમારે આપણે તમારા હાથેથી FD કાયદેસર થઈ જાય. હું તમને એ સમજાવું. એ સાંભળો, એ એવું અમારે FD તમે તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારા સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કહે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ એ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. મારી આ ક્યાં લપ છે? અમે હા ક્યાં પણ મેલડીમાં ની વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે હા. કે ભાઈ પાક કરાની FD કરે કે હા. ભાઈ આ બે દીકરીઓના પરણવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે એ જ વાત કરું. અને તમારે સામેવાળાને બોલવાનું કે ભાઈ ના ના FD મોકલજો ને. ઈ અરે બોલે FD ઈ મોકલી ભણવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો